તો પાકિસ્તાનના હુમલાઓ અંગે વાયુસેનાનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે। હવાઈ હુમલા નાકામ કરવા પર તેમણે પ્રતિક્રિયા આપી। ગત રાત્રે CUAS પેચોરા સમર એડી ગનનો ઉપયોગ થયો છે। આપણી એર ડિફેન્સ સિસ્ટમ અભેદ છે તે વાતનો ઉલ્લેખ વાયુસેનાએ કર્યો। દેશનું રક્ષા છત્ર બન્યું આપણું એર ડિફેન્સ સિસ્ટમ। તો વાયુસેનાએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે અને સંતુલિત રીતે કાર્યવાહીનો જવાબ આપ્યો છે। એરફોર્સે આ વાત કરી છે। ગઈકાલે જે રીતે પાકિસ્તાને એટલે કે આતંકિસ્તાને જે નાપાક હુમલો કર્યો હતો અને નાપાક જે હરકત કરી હતી અને તેનો કેવી રીતે વાયુસેનાએ જવાબ આપ્યો છે તે વાતનો ઉલ્લેખ વાયુસેનાએ કર્યો છે અને તે વાત માટે નિવેદન આપ્યું છે વાયુસેનાએ કે વાયુસેનાનું જે પ્રથમ નિવેદન પાકિસ્તાનના હુમલાઓ અંગે જે સામે આવ્યું છે કે હવાઈ હુમલા નાકામ કરવા પર જે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી। ગત રાત્રે CUAS પેચોરા સમર એડી ગનનો ઉપયોગ થયો છે। આપણી એર ડિફેન્સ સિસ્ટમ અભેદ છે અને તે વાતનો ઉલ્લેખ વાયુસેનાએ કર્યો। દેશનું રક્ષા છત્ર બન્યું છે આપણું એર ડિફેન્સ સિસ્ટમ તે વાતનો ઉલ્લેખ પણ વાયુસેનાએ કર્યો છે। સંતુલિત રીતે કાર્યવાહીનો જવાબ આપ્યો છે તેવું પણ એરફોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે। તો ગઈકાલે જે રીતે આપણે પાકિસ્તાનના જે પણ હુમલાઓ હતા તેને નાકામ બનાવી દીધા અને તે હુમલાઓ નાકામ બન્યા બાદ જે રીતે સામે પ્રહાર કર્યો છે પાકિસ્તાન તેનાથી ફફડી ઉઠ્યું છે અને સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાને જે પણ હુમલાઓ કર્યા તે તમામ હુમલા નાકામ થયા। પાકિસ્તાનના હુમલાઓ અંગે વાયુસેનાનું આ પ્રથમ નિવેદન સામે આવ્યું છે। હુમલા જે હતા હવાઈ હુમલા તેને નાકામ કરવા પર પ્રતિક્રિયા સામે આવી। CUAS પેચોરા સમર અને એડી ગનનો ઉપયોગ થયો અને તેનાથી પાકિસ્તાનના જે પણ હુમલા હતા જે પણ ડ્રોન હતા તે તોડી પાડવામાં આવ્યા છે અને પાકિસ્તાને જે પણ મિસાઇલ છોડવામાં આવી હતી પાકિસ્તાન તરફથી અથવા તો જે ડ્રોન છોડવામાં આવ્યા હતા રહેણાંક વિસ્તારોમાં તે તમામને તોડી પાડવામાં આવ્યા અને વાયુસેનાએ આ જે નિવેદન આપ્યું એરફોર્સે જે નિવેદન આપ્યું કે સંતુલિત રીતે કાર્યવાહીનો જવાબ આપવામાં આવે છે। સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રીએ ખુલ્લી છૂટ આપી છે। આપણી જે સેના છે આપણી જે નેવી છે આપણી જે વાયુસેના છે તેમને ખુલ્લી છૂટ આપી છે અને આપણી જે આ ત્રણ પાંખો છે તેમને ખબર છે કે કેવી રીતે જવાબ આપવો અને સૌથી મહત્વની વાત એ છે કે કેવી રીતે ડિફેન્સ કરવું અને કેવી રીતે જવાબ આપવો। ત્યારે જો પાકિસ્તાન હુમલો કરે તો તે હુમલાને કેવી રીતે આકાશમાં જ તોડી પાડવું અને ત્યારબાદ પાકિસ્તાનને કેવો વળતો જવાબ આપવો કેવો જડબાતોડ જવાબ આપવો તે આપણી ત્રણેય પાંખને ખબર છે અને તે જ રીતે આપણી ત્રણેય જે પાંખ છે તે એક સાથે મળીને અને કામ કરી રહી છે। ગઈકાલે પણ પાકિસ્તાને જે ભારતના અલગ અલગ શહેરો પર હુમલો કર્યો નાપાક હુમલો કર્યો અને ત્યારબાદ જે જડબાતોડ જવાબ આપ્યો એટલે કે જે હુમલા કર્યા તે હુમલાને તોડી પાડવામાં આવ્યા અને ત્યારબાદ પાકિસ્તાન પર જે વળતો પ્રહાર કર્યો અને એવો પ્રહાર કર્યો કે પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। પાકિસ્તાનના હુમલાઓ અંગે જે વાયુસેનાનું આજે પ્રથમ નિવેદન સામે આવ્યું કે કઈ રીતે પાકિસ્તાનના જે હુમલાઓ હતા તેની સામે ભારતે કેવી રીતે જવાબ આપ્યો અને કેવી રીતે તે હુમલાઓને નેસ્તનાબૂદ કર્યા। તો હવાઈ હુમલા નાકામ કરવા પર જે પ્રતિક્રિયા સામે આવી ગત રાત્રે CUAS પેચોરા સમર એડી ગનનો ઉપયોગ થયો છે અને આપણી આ જે 4 સિસ્ટમ છે તેનો ઉપયોગ થયો છે। આપણી એર ડિફેન્સ સિસ્ટમ અભેદ છે તેવું પણ વાયુસેનાએ કીધું।